હવે જો આપણે શીખ્યા કે આ બહુપરમાણુ સંયોજન શીખ્યા. હવે એનું સૂત્ર કેવી રીતે બનાવવું. આપણે કીધું ને કે વીજભાર જુદા જુદા હોય એ પ્રમાણે એના પાછા પરમાણુને સામે કેટલું થાય. તો એના આ બધા એક પછી એક સ્ટેપ પગથિયા આપ્યા છે કે કેવી રીતે એને લખવું. તો કે પહેલાં ધન આયન અને ઋણ આયનના સૂત્રો લખો. એટલે આ આયનનું સૂત્ર આ પહેલો દાખલો આપ્યો કે Al3+ છે અને ઋણ આયનનું સૂત્ર SO4 ને માથે 2 નો એમ કે 2 ઋણ આયન છે. આ Al ની માથે 3 ધન આયન છે. એટલે એ આયનનું સૂત્ર પહેલાં લખ્યું. પછી શું કહે છે, આયનના સૂત્રોની નીચે તેમના વીજભાર દર્શાવતો અંક લખો. તો આપણે આ 3+ છે એના ઉપરથી ખબર પડે કે એનો વીજભાર 3+ છે અને આ જે 2- છે SO4 ની માથે, તો એનો અર્થ એમ કે એની માથે ઋણ વીજભાર, બેનો ઋણ વીજભાર છે. તો હવે આપણે જ્યારે બેને ભેગા કરવા હોય આ પરમાણુ, એટલે આ બે આયન છે, હજી સંયોજન નથી થયું. બહુપરમાણુ સંયોજનની આપણે વાત કરીએ. એટલે આ બેયમાં પરમાણુ ઘણા છે પણ બે આયન જ છે. હવે આ બે આયનને તમારે ભેગા કરવા હોય તો શું કરવું પડે. જો બેનો વીજભાર જુદો હોય તો એને પહેલાં તો બેલેન્સ કરવો પડે. એટલે કારણ કે બે બાજુ વીજભાર તટસ્થ થવો જોઈએ. જેટલા પોઝિટિવ હોય એટલા જ નેગેટિવ થવા જોઈએ. તો આપણે 3 ને 2 આપણે લઘુત્તમ સાધારણાવયનું પહેલાં શીખાતા ને એ પ્રમાણે જો આ 3 ને 2 છે એને બેયને સરખા કરવા. જો 3 ને 2 ગુણીએ, 3 ને 2 ગુણીએ તો 6 થાય અને 2 ને 3 ગુણીએ તો 6 થાય. એટલે બે સરખા થઈ જાય ને. એટલે આ Al માથે 3+ હતું એને 2, એટલે કે આ આયન બે આયન લેવાના, પરમાણુ નહીં, આયન એટલે એમાં જે આખું જે એનું બધા જે પરમાણુ ભેગા થયા હોય અને પછી આ SO4 છે એના એવા 3 આયન લેવાના. જો આ SO આમાં ગોટાળો થાય. આ SO4 છે એ બધું ભેગું જ છે. એટલે એની માથે આ -2 નો આયન છે. એટલે આપણે આયન આ એક આયન થયો અને બીજો આયન, એટલે આવા 3 આયન લેવા પડે. ત્યારે 2 એટલે -2 આના માથે હોય, -2 આના માથે હોય, -2 આના માથે હોય અને 2Al3 ના પછી આ Al છે એની માથે 3+ છે. તો એના 2 લેવાનું કહે. એટલે આની માથે આ 3+ છે ને આવા 2 લઈએ તો આ બીજા માથે 3+. તો જો 3 ને 3 6+ ધન વીજભાર 6 થઈ ગયા. તો અહીંયા આની માથે 2, આની માથે 2, એટલે આ 6 થઈ ગયા. એટલે જો આને આયન કહેવાય, આ ભેગા બધા છે અને આને આયન કહેવાય. તો આ બે આયનને તમારે આખું ભેગા કરવા હોય, સૂત્ર કરવા હોય તો પાછો એનો વીજભાર સરખો કરવો હોય તો આ 3 લેવા પડે. એટલે જો આ 3 આને ગુણવા પડે, SO4 ને 3 ગુણવા પડે અને આ Al2 ને આગળ 2 ગુણવો પડે. એટલે 2, એટલે જો હવે વીજભાર કેટલો થઈ ગયો, 2 ને આ 2 અહીંયા ગુણ્યા અને માથે 3 હતા એટલે 3 દુ 6 થઈ ગયા. અહીંયા આ માથે 2 હતા અને એને 3 ગુણ્યા એટલે એ 6 થઈ ગયા. એટલે આ બાજુ આ 6 ધન કુલ વીજભાર એનો ધનાયન એટલે જેનો આયન ધન છે એ, ઋણાયન એટલે તેનો ઋણ આયન છે તે. એટલે આના 6 થઈ ગયા અને આનાય 6 થઈ ગયા. એટલે આ રીતે આપણે આ જે ગુણ્યા એને હવે આ પાછા નીચે મૂકવા પડે. એટલે આપણે એ બધું પછી જ્યારે સમીકરણ શીખશું ત્યારે આવશે કે નીચે શું કામે કોને મૂકવાના ને ઉપર કોને મૂકવાના. એટલે આમાં આપણે આ 2 લીધા તો 2Al2 કરવાને બદલે 2Al કરવાને બદલે આ Al ની નીચે 2 કર્યા છે અને આ SO4 છે એને આ
3SO4 લખવાને બદલે આ SO4 અને એને કૌંસમાં કરી અને આ નીચે 3 કર્યા છે, કારણ કે એ જો આગળ આ 3SO4 કરી નાખીએ તો પછી આ આયન ના રહીએ, તો બધા છૂટા છૂટા થઈ જાય. એ બધું થોડુંક અઘરું છે, પણ અહીંયા તો ખાલી આપણને આ વીજભાર કેમ સરખો કરવો એ સમજાવવા માટે આપણને દાખલા આપ્યા છે. એટલે આ રીતે આનું નામકરણ, આ નામ આવું છું Al2SO4 અને 12 એટલે અને એને આ બોલાય એલ્યુમિનિયમ સલ્ફેટ, SO4 એલ્યુમિનિયમ સલ્ફેટ. એટલે આ રીતે આપણે એકથી વધારે પરમાણુના આયન હોય અને એનું સંયોજન બનાવવું હોય તો કેવી રીતે થાય, આ બધું આપણે આવી ગયું. જો હવે પછી આખા મોટા સમીકરણો આવશે, પણ અત્યારે અહીં આપણે પૂરું કરીએ.